ભોલા, હમણાં મારી કમર બહુ દુખે છે. કેમ, પડી ગઈ હતી કે શું? તમને તો ખબર છે ને કે આ બેનની પરીક્ષા નજીક આવે છે, એટલે એને વાંચવાનું હોય અને ઘરના કામ બધા મારે એકલા કરવા પડે છે. આખો દિવસ દાદર ચડ ઉતર કરું, આમથી આમ કામ કરું, અહીંથી આમ કામ કરું, એટલે મારે આખો દિવસ છે ને થાકી જવાય છે. એટલે હવે તું શું કહેવા માંગે છે? શું કરવું જોઈએ? આમ જો, ઝીણકીની પરીક્ષા પણ જરૂરી છે અને ઘરના કામ કરવા પણ જરૂરી છે. તો આપણે કરીશું શું? એક કામ કરને, તારા મમ્મીને સોરી ભોલી, તારું દિલ દુભાવવાનો મારો કોઈ આશ્રય નહોતો. હું તો ભૂલી જ ગયો હતો કે આપણે લવ મેરેજ કર્યા છે અને તારા પિયર સાથે કોઈ આવરો જાવરો નથી. પણ તું છે ને ચિંતા ન કર, હું આનો રસ્તો કંઈક કાઢીશ. હું છું ને. એમ કઈ મારે સાવ આરામ નથી કરવો, પણ આ નાના મોટા કામમાં રાહત મળી જાય ને તો સારું એમ. આ શાક સુધારવું, થોડીક મને કંઈક હેલ્પ કરવી, એટલે કહું છું તમને. હા, સમજી ગયો તું શું કહેવા માંગે છે. નાના મોટા કામ માટે છે ને હું છે ને 2-4 મહિનાની રજા રાખી દઉં, બીજું શું. હું જ ઘરે રહી જાઉં, આ બધા કામ હું જ કરી નાખીશ, એમાં શું. ઓ સાહેબ, તમારે કાંઈ ઘરે નથી રહેવું હો. તમે ઘરે રહેશો ને તો ઓલો ગેસ હશે ને, મારો ગેસ, એ થાકી જશે. આ સાહેબ છે ને મને લાઇટરના ઘા મારી મારીને આમ મારી નાખશે. એમાં શું, તું છે ને રસોઈ બનાવ્યા જ કરજે અને આપણે બે જેમાં જ કરશું, એ જલસો કરશું આપણે બે. પૂરું છું તમારું? તો સારું. ભાભી, કામમાં પહોંચી ન વળાતું હોય તો એક કામવાળી રાખી લ્યો ને. ના, કાંઈ કામવાળી નથી રાખવી. કામવાળી રાખશું તો એ રજા નહીં પાડે. એ રજા રાખશે તો મારી તો પાછી એની એ જ હાલત ને. ખોટી શું કામવાળી રાખવી. તો હું શું કહું છું, આપણે કામ કરીએ તો. ઝીણકી, આપણે મામાનો દીકરો તો અહીંયા જ કામ કરે છે ભીખો, તો મામીને થોડાક દિવસ અહીંયા તેડાવી લઈએ, એટલે એ બાને આ ભોલીને થોડોક ટેકો રહેશે. અરે ભાઈ, શું વાત કરે છે? એ મામી છે, માં નહીં. તને તો એનો સ્વભાવ ખબર છે ને, તો પણ આવી વાત કરે છે. જો ભાઈ, તારામ તેવડ હોય ને તો મામીને અહીં તેડાવ. મામી એકવાર અહીંયા આ ઘરમાં આવી ગયા ને પછી હું મારા રૂમની બહાર નહીં નીકળું. શું થયું ઝીણકી બેન, તમને મામીના કોઈ કડવા અનુભવ થયા કે પછી કોઈ ખાસ વાત? હા ભાભી. અરે શું આ ભાભી, આને કંઈ પૂછે નહીં તો પણ શરૂ થઈ જશે. અરે એ બધી વાત તારે અત્યારે ક્યાં કરવાની જરૂર છે? ઝીણકી, તું અહીંયા શું કરે છે? જા તારા રૂમમાં જા, તારે પરીક્ષા છે, તું રૂમમાં જઈને વાંચ જા. એક તો મને આ કમર દુખતી જ હતી ને પાછો પગનો દુખાવો આવ્યો. હું શું કહું છું ભોલી, તું છે ને જરાય ચિંતા કરમાં. મેં વિચારી લીધું છે, એમ જ કરવું છે મારે. શું વિચારી લીધું? એક નર્સ રાખી લેવી છે ને કાં તો એક કામવાળી રાખી જ લેવી છે, એવું જ કરવું છે. ના હો, એવું કાંઈ કરવાનું નથી. હું કાંઈ એટલી બધી માંદી નથી પડી કે ઘરના કામ પણ ન કરી શકું. કેવી વાતો કરો છો તમે? આ મારે કોઈનો ફોન આવે છે. હલો, હા ભીખા. હા, તો તું એક કામ કર ને, અહીંયા આવી જા, પછી હું મૂકી આવીશ. હા ભલે. કોને મૂકવા જવાની વાત કરો છો? હમણાં ખબર પડી જશે. હે ભગવાન, મારી કમરને પગ મટાડી દો તો ઘરના કામ બધા કરી નાખું ચપટી વગાડતા. હજી આવ્યા નહીં? તમને કહું, કોણ આવવાનું છે? ક્યારના તમે જોવો છો. અરે તને શું કેવું મારે, આ મારા મામી આવે છે, ભીખાના મમ્મી. આ ભીખાનું ઘર બાંધવાનું છે કે નહીં, તો ખરીદી કરશે ને મકાન ગોતશે, મકાન લેશે, અને આ તારી કમર દુખે છે ને તો તને મદદ પણ કરશે. સારું લ્યો, બહુ ગમ્યું મને. આમે તે મને મારા મમ્મી કાકી બધા બહુ યાદ આવતા હતા. હા, મામી આવશે ને એટલે બધું ભૂલાઈ જશે. ભૂલાઈ નહીં જાય, પણ મને ઘણી રાહત મળશે. રાહત તો મળશે, પણ હું શું કહું, લે આવો મામી, આવો ભીખાભાઈ, આવો. બેસો.
કેમ છો મામી? જય શ્રી કૃષ્ણ. પગે લાગુ. ભોલા, આ વહુ તો બહુ રૂપાળી ગોતી છે ને કાંઈ. પણ શું? આગળ તો બોલો કંઈક. રૂપાળી વહુ ગોતી છે પણ એમાં ગુણ હોવા જરૂરી છે. જો ભીખા, એને એટલી ભાન પડી કે ઈ મને પગે લાગે. ભીખા, તારી હાટું આવી અબુધ વહુ તો હું ગોતીશ જ નહીં. મામી લ્યો પગે લાગુ. જો બટા, તને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? ધોળા તો ગધેડાય હોય ને ધોળા તો બગલાય હોય. પણ આ તારી વહુને કેવી ગણવી? મામી, આ ભોલી તો છે ને ઓલા મોતી ચણે ને એવી હંસલી છે, હંસલી. આ છે ને તમે પહેલી વાર ઘરે આવ્યા ને એટલે ભૂલી ગઈ, બાકી કોઈ દિવસ એનાથી ભૂલ થતી નથી. બાકી કામમાં તો આટલી પૂરી. ભીખાને પૂછો ભીખાને. હા મમ્મી, મારા ભાભી તો છે ને કેવી રસોઈ બનાવે, એવી રસોઈ બનાવે કે તમે આંગળા ચાટતા રહી જાવ, એવી રસોઈ બનાવે. ઘરમાં સાફ સફાઈ તો આમ ઘર તો ચોખ્ખું ચટાક રાખે. મને પણ કેવો હાંચવી લીધો છે, કોઈ દિવસ મને પારકા જેવો નથી દેણો. બસ ભીખાભાઈ બસ, કેટલા વખાણ કરશો? આમે આ ઘર જેટલું અમારું છે એટલું તમારું પણ કહેવાય ને. તમે મકાન ગોત્યું કે નહીં? બીજે ન મળ્યું હોય તો કાંઈ નહીં, આપણે છે ને બધા આ ઘરમાં રહેશું, તમને મકાન મળે ને ત્યાં સુધી. આમે તમે તમારા ભાઈની સાથે જ કામે જાઓ છો, ત્યાં સુધી આપણે અહીંયા જ રહેશું. હો બેટા, હવે તું મને શીખવાડીશ? મને બધી ખબર પડે છે, તું મને ના શીખવાડ. મને મારા દીકરાનું ઘર શોધવું કે નહીં ઈ મને ના શીખવાડ. તું છે ને રસોઈ ભેગી થા એટલે મને ખબર પડે તને કેવીક રસોઈ આવડે છે. અરે મમ્મી, તમે પણ શું ડરાવી દીધા ભાભીને? તો શું આવું કરતું હશે કોઈ? નો જ કરાય ને. સમજ્યા વિચાર્યા વગર ગમે તે બોલો છો તમે. હવે તમારે બંનેને કઈ બોલવું છે? કઈ બાકી રહી ગયું તો બોલી દો. મારે શું કરવું ને શું ન કરવું એ મારા મનની મરજી છે. હવે તમે બંને શું વાતો કરો છો ઈશારામાં? કઈ કામ ધંધો છે કે નહીં? નીકળો અહીંથી, ઓફિસ ભેગા થાવ. હાલો, હું ફટાફટ રસોઈ કરી નાખું. વહુ, આ જો તો રસોડામાં કેટલી ધૂળ જામી છે. આ ઘરમાં 2 જણિયું છે તો આટલી ગંદકી છે. ઝીણકી ક્યાં ગઈ? અહીંયા તો. હા બોલો મામી, શું કામ છે? ભાભી, શું થયું? કાંઈ તકલીફ પડી છે? શું ભાભી ચોંટીશો? હાથમાં હાવણી પકડ અને ઘરની સાફ સફાઈ કર. જો તો કેવું ગંધારું ભર્યું છે બધું. આવા તે કાંઈ ઘર હોય? મામી, એમાં એવું છે ને કે ભાભીને કમર દુખે છે અને હમણાં તો એને પગના તળિયા પણ દુખતા હતા. અને મારે પણ એક્ઝામ છે તો મારે પણ વાંચવાનું હોય. તમે એ બધું રહેવા દો, તમે બહાર બેસો, આપણે આ બધું કામ પછી કરી લઈશું. ઓહો હો, શું વાત કરે છે! એકને કમર દુખે ને એક કામચોર. લા, હું જ બધી સાફ સફાઈ કરી નાખું. આ ઘરમાં મારી નણંદ રહેતી હોત ને તો જ તમને ખબર પડત. મામી, તમે રહેવા દો, અમે બંને થઈને બધું કામ કરી નાખશું. આ જો રસોઈ બની જાય ને પછી બધું કામ કરી નાખશું. તમે તારે આરામ કરો. હા મામી, બસ 5 મિનિટ આપો, 5 મિનિટ, આખું ઘર ચકાચક કરી નાખશું. તમે બહાર બેસો, જાઓ, તમારી માટે હું કોફી લાવું છું. જો હું તો બહાર જાઉં છું પણ ફટાફટ આ ગેસ સાફ કરી નાખો, ફિલ્ટર બીટર બધું, ફ્રીજ બ્રીજ બધું સાફ કરી નાખો. હો મામી, હવે મને છે ને 5 મિનિટ આપો, તમે બહાર બેસો, હું કોફી લઈને આવું છું. હાશ બેન. ભાભી, તમે એ બધું મૂકો અને જાઓ, આરામ કરો. તમારી કમર દુખે છે ને, હું આ બધું કરી નાખીશ. શું આરામ કરું બેન? અરે હું છું ને, જાઓ તમે. લાવ, હું બધું ફટાફટ કામ કરી નાખું. ભોલી, થોડી વાર બહાર બેસવા તો આવ. આ મામી આવ્યા છે ને ત્યારથી તમે બંને બોલતા પણ બંધ થઈ ગયા છો. અરે કાંઈ જવાબ આપને મને.
સાંભળો, હું શું કહું છું, આજે આપણે બધા છે ને બહાર ફરવા જઈએ. હવે તો બહાર આવો. અરે જબરા માણસો છે, મારી તો કોઈને પડી જ નથી. હું તો એકલો એકલો કંટાળી ગયો છું. ઝીણકી, એ ઝીણકી, ઝીણકી એક કામ કર. અરે તુંય ક્યારની બેરી થઈ ગઈ? અરે કોઈ કાંઈ જવાબ નથી આપતી. તને પણ પરીક્ષાનો ચસ્કો લાગ્યો લાગે છે. ભોલી, મારા માટે છે ને ચટપટી ભેળ બનાવ. હું છે ને રાહ જોઉં છું. એ બાને બાર તો આવે. અરે શું છે ભાઈ, શેની બૂમાબૂમ કરે છે? ઓલી બિચારી માંડ સૂતી છે ને ચાલુ હોય ને તો પણ 100 વાર વિચાર કરવો પડે છે. તારે એની પાસે ભેળ બનાવવી છે? શું ભોલીને મજા નથી? 2-4 દિવસથી એ મારી સાથે વાત નહોતી કરતી. મને થયું કે આજ હું વહેલો જાઉં ને એને બહાર ફરવા લઈ જાઉં. આ તે જ એને કંઈક કીધું છે, મેં તો એને કાંઈ નથી કીધું. અરે નથી, મેં કાંઈ કીધું નથી, તમે કાંઈ કીધું. આપણા મામી છે ને એણે આવતા વેત સફાઈ અભિયાન શરૂ કરી દીધું છે. આખા ઘરનું કામ એક સાથે ઉપાડી લીધું છે અને હવે તો ભાભીની કમર પણ જવાબ દઈ ગઈ છે. અને આ મામી છે જે એને કાંઈ સમજવાનું નામ જ નથી લેવું. હે આખા ઘરનું કામ એક હારે ઉપાડી લીધું? એને અહીંયા થોડીક મદદ માટે બોલાવ્યા હતા તો એણે આ શું કર્યું? ક્યાં છે મામી, ક્યાં છે? હું હમણાં જ એમની સાથે વાત કરું છું. મેં સમજાવવાની ટ્રાય કરી લીધી છે પણ મામી સમજે તો ને. એણે તો ઉલટાની મને કામ પર લગાડી દીધી. અને હવે અમારે કમ્પ્લેન કરવી હોય તો કોને કરવાની? તને તો મામી કઈ બોલવા નથી દેતા. ભાઈ તું એક કામ કરને, આ મામીને છે ને આ ઘરમાંથી પાછા વળાવી દે. પાછા વળાવી દો પણ એમાં અરે શું થયું? અરે ભોલી, તું ઊભી નહીં રે, બેસી જા. તારી તબિયત સારી નથી ને, બેસી જા. મારે બેસવું નથી ભોલા, તમે ચાલો જલ્દી મને ડોક્ટર પાસે લઈ જાઓ. મારી કમર છે ને બહુ દુખવા લાગી છે. આ મામીએ તમને ખબર છે મને માળિયામાં 10 વાર ચડાવી. હે ભગવાન, મારે છે ને ભીખાને હમણાં જ ફોન કરીને બોલાવવો પડશે કે ભાઈ તું છે ને મામીને તેડી જા. અરે તમે આ શું કહો છો? તમે છે ને એમને કહેવાનું તો રહેવા જ દો. એ છે ને પાછા મને ન્યા બદનામ કરી નાખશે. તમને ખબર છે આપણા લવ મેરેજની વાત મેં ઘરે કરીને ત્યારે મારા મમ્મી એક વાત કહી હતી. એ મને અત્યારે યાદ આવે છે. કઈ વાત ભાભી? મેં તો તમને કાંઈ નથી કીધું. તમે દુઃખી થાવ એવું તો મેં ક્યારેય વિચાર્યું નથી. એવું કઈ થયું હોય ને મારી વાતનું કઈ ખોટું લાગ્યું હોય તો આઈ એમ સોરી હો ભાભી. અરે એવી કાંઈ વાત નથી બેન. મારા મમ્મી તો મને એમ કહેતા હતા કે સાસુ વગરના ઘરમાં પગ મૂકીશ ને તો 12ની 100 સાસુ થવા આવશે. કોને પારખવી, કોનું માનવું એ તારે જોવાનું રહેશે. ભાભી એમાં મને કાંઈ ન સમજાણું. ભોલી એમ કહેવા માંગે છે કે આ મામી છે ને એ સાસુ બનવાની કોશિશ કરે છે પણ કોઈ પણ સાસુ હોય ને તો વહુને બીમાર તો ન જ જોઈ શકે. આ મામી છે તે કઈ સમજશે જ નહીં. આપણા સાસુની વાત ટાળીને આપણે બીજાની વાત માનીએ ને તો આપણા જ ઘરમાં દિવાલ ઊભી થાય. આ મામીએ મને આખા પરિવારની વાત કરી, શું શું ચાલે છે, કોણ શું બોલે છે. જો મેં એની વાત માની હોત ને તો આપણે 3 જુદા થઈ ગયા હોત. મારી કમર. તમને છે ને ભાઈ એટલે જ ના પાડતી હતી મામીને અહીંયા લાવવાની, પણ મારું માને કોણ? મને છે ને એનો સ્વભાવ દીઠોય ગમતો નથી. હવે તું છે ને ભાઈ ભીખાભાઈને ફોન કર કે લઈ જાય મામીને. તમે ફોન કરી દો, અમે અંદર જઈએ છીએ. અરે બેન બા દવાખાને જવું છે. હા તો હાલો દવાખાને. હા ભીખાને તો મેં સમજાઈ દીધો અને કંઈ પણ દીધું પણ આ મામી મને બહુ સંભળાવશે. શું ખબર હવે શું થશે? શું થયું? તારી બૈરીને 2 શબ્દ કીધા ત્યાં તો એ ખાટલા ભેગી થઈ ગઈ. વાહ દીકરા વાહ. ભોલા તારી બૈરી છે ને એ નાટકમાં હાલે એવી છે. બસ મમ્મી એકદમ ચૂપ. હવે આગળ છે ને એક શબ્દ પણ નહીં બોલતા. તમારો ઠેલો લ્યો અને ચાલો મારી સાથે. હવે જો મેં પણ છે ને હોટલમાં રહેવાનું નક્કી કરી નાખ્યું છે. તમે જો એકલા રહેશો ને તો કોકની જિંદગી ગોટાળે ચડાવી દેશો. બસ
તમે બંને નાના હતા ને ત્યારથી મેં તમને ઉછેર્યા છે. તમારા બંનેની જવાબદારી મેં નિભાવી છે. અને તારી બૈરી મારી ફરિયાદ કરે છે, મારું નાક કપાવે છે. એ તો અમારી ભૂલ હતી કે અમે તમારે ત્યાં મોટા થયા. પણ તમે જ્યારે આ ઘરમાં આવ્યા ને ત્યારે ભોલી બહુ ખુશ થઈ હતી. પણ તમે ન સમજ્યા કે એ પણ માણસ છે. જો મમ્મી, સમજીને બોલીએ ને તો હળી મળીને રહી શકાય, પણ નહીં, તમારે તો તમારા એકલાનું જ શાસન ચલાવવું છે. તમારા આવા સ્વભાવને કારણે જ મમ્મી આપણા ઘરમાં રોજ ઝઘડા થાય છે. સમાજમાં કાંઈ બોલવા જેવું નથી રહેવા દીધું તમે. બસ હો ભીખા, તારે કાંઈ મારા મોઢે ડાપણ કરવાની જરૂર નથી. નાના મોઢે મોટી વાત કરે છે તે. અને સાંભળ ભોલા, શિખામણ આપવી જ હોય ને તો તારી બેન સાસરે જાય ને એને દેજે. જે ઘરમાં વડીલોનું માન ન જળવાતું હોય ને એવી બાયડી કામની હું. વાહ મામી વાહ, બહુ સરસ બોલ્યા તમે. ભાભી, અત્યાર સુધી તમે જે રસોઈ કીધી ને એ બધી બનાવી દેતા હતા તમને. એમને કમરનો દુખાવો હતો છતાં પણ એમણે બધા જ કામ કર્યા છે. તમારી પાસે એક પણ કામ નથી કરાવ્યું અને એક પણ કામની ના નથી પાડી. એમનાથી વાકું નહોતું વળાતું ને તો પણ તમને દિવસમાં 2 વાર પગે લાગતા હતા. અને છતાંય તમે એમ કહો છો કે ભાભીએ તમારું માન ના જાળવ્યું. વાહ, સેલ્યુટ છે તમને અને તમારી બુદ્ધિને. તુંય બોલી બેટા, બોલી લે, બીજું શું. ભાભી છે ને સારા અને સંસ્કારી ઘરમાંથી આવ્યા છે એટલે એમણે બધું ચલાવી લીધું. તમે જે કાંઈ પણ કહેતા હતા ને એ બધું એમણે સહન કરી લીધું. એ તો તમારામાં અમારી માને જોતા હતા મામી. પણ તમને તો ભાભીમાં દીકરી ન દેખાણી ને. બસ ઝીણકી, બસ રેવા દે તું. અને આ જો બસ ચૂકાઈ જશે ને તો પાછું એનું એ જ રહેશે. અને મમ્મી, જો હું પણ તમને કહી દઉં છું કે જો તમારે મારા લગ્ન કરાવવા હોય ને તો તમારામાં પહેલા પરિવર્તન લાવવું પડશે, નહીતર મારે લગ્ન જ નથી કરવા. ભોલા, આ વહુ પર હુકમ કેમ ચલાવવા ને એ મને મારી બહેનપણી શીખવતી હતી. અને એ બધું મેં તારી બાયડી ઉપર અજમાવ્યું ભોલા. પણ મને નહોતી ખબર કે બધા સરખા ના હોય. અને ભોલા, તું એક કામ કર, તારી વહુને છે ને સારા દવાખાને બતાવ અને એનો ઈલાજ કરાવ. અને એને આરામ કરવા છે ને મારા ઘરે મોકલજે. હું એને છે ને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેસાડીશ. બસ બસ હો મામી, હવે તમે જાઓ. પ્લીઝ મામી, ગો. તમે જેટલા જલ્દી જાશો ને એટલા અમે ભાભીને જલ્દી ઘરે લાવી શકશું. હા, એટલે દરવાજો ખોલી દઉં કે? હાલો ને મમ્મી, હાલો ને, હવે બસ ચૂકાઈ જશે. હાલો, આગળ થાવ. હાશ, ગયા. હવે શાંતિ. ભાઈ, હવે તો ખુશ થઈ જા. ખુશ તો થાવ, પણ હવે પાછા ન આવે ને તો વધારે સારું. આ ભોલીને સારું કર્યું કે બહાર રાખી. અને મામી કાંઈ એમનેમ જાય એમ નહોતા. ઘણું કરવું પડ્યું ને ત્યારે મામી આ ઘર મૂક્યું. હવે આપણા ઘર તરફ પાછું વળીને ન જોવે ને તો વધારે સારું. ભાઈ, મામી વયા ગયા છે, હવે એમને યાદ કરવા જરૂરી છે? ના, મને તો થકવાડી દીધો, પરસેવો વળી ગયો. મિત્રો, વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. અમારા વિડીયો દર એક દિવસ નહીં ને એક દિવસ મૂકીને, એટલે કે એકાત્રા બપોરે 12 વાગે વિડીયો મૂકવામાં આવે છે, તો જરૂર જોજો. ધન્યવાદ.